નમસ્તે. આજે આપણે પિત્ત દોષ વિશે જાણીશું. પિત્ત એટલે શું? પિત્તનો સંબંધ અગ્નિ એટલે કે તાપ અને જળ તત્વ સાથે રહેલો છે. તે પાચન તંત્ર અને શરીરના તાપમાનને નિયંત્રણ માટે જવાબદાર છે. પિત્ત શરીરમાં ભૂખ લાગવી, પાચન, બુદ્ધિ, તીક્ષ્ણતામાં મદદ કરે છે. પિત્ત વધે ત્યારે શું થાય છે? તો એસિડિટી, ખાટા ઓડકાર આવવા, ઉબકા આવવા, પેટમાં બળતરા થવી, ત્વચા પર લાલ ચટ્ટા કે ખંજવાળ આવવી, ગુસ્સો આવવો, ઊંઘમાં ખલેલ પહોંચવી, હાથ પગ ગરમ લાગવા, ઝાડા અથવા ગેસની તકલીફ થતી હોય છે. પિત્ત ક્યારે વધે છે? જ્યારે વધારે પ્રમાણમાં તીખું અને ખાટું ખાવામાં આવે, તેલવાળું કે ગરમ ખોરાક લેવામાં આવતો હોય, બપોરના સૂર્યપ્રકાશમાં કામ કરવામાં આવે, આકરો ગુસ્સો કે તાણ લેતા હોય, ઊંઘનો અભાવ હોય, ત્યારે શરીરમાં પિત્ત દોષ વધી જતો હોય છે. પિત્ત અથવા પિત્ત દોષ દૂર કરવા માટે આયુર્વેદમાં ઘણા ઉપચારો દર્શાવવામાં આવ્યા છે. પિત્ત દોષ સામાન્ય રીતે શરીરમાં તાપ, જળન, ગુસ્સો, એસિડિટી, અપચો કે ત્વચા સંબંધિત સમસ્યાઓ વધવાથી થતો હોય છે. હવે આપણે પિત્ત દોષ દૂર કરવા માટેના ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાયો વિશે જાણીશું. ઘીનું સેવન કરવું. રોજ સવારે 1 ચમચી દેશી ઘી ગરમ પાણી સાથે લેવાથી પિત્તનું શમન થતું હોય છે. શીતળ અને મીઠાશયુક્ત આહાર લેવો. કોળાનું શરબત, સેબ, દૂધ, છાશ, ખીરા, નારિયેળનું પાણી વગેરે પિત્તને દૂર કરવામાં મદદ કરે છે. તુલસી અને એલચીની ચા. તુલસી પાન અને એલચી નાખીને ચા પીવાથી પિત્ત દોષ ઘટતો હોય છે, તેથી તેનું સેવન કરવું જોઈએ. એલોવેરા જેલ. રોજ સવારે 1 ચમચી એલોવેરા જેલ ખાવું લાભદાયી હોય છે. સૂંઠી અને ધાણા પાણીનો ઉપયોગ. 1 ચમચી ધાણા રાત્રે પાણીમાં ભીંજવીને સવારે તે પાણી પીવું જોઈએ. સૂંઠી એટલે કે સૂકી આદુ પણ પાચનને સુધારે છે અને પિત્ત દોષને ઘટાડે છે. આમળાના રસનો ઉપયોગ. આમળાનો રસ પિત્ત દોષને શમાવવાનો ઉત્તમ ઉપાય છે, તેથી તેનું સેવન કરવું જોઈએ. પિત્ત દોષને દૂર કરવા માટે જીવનશૈલીમાં કેવો ફેરફાર કરવો જોઈએ તેના વિશે જાણીએ. તીખો, ખાટો અને બહુ ગરમ ખોરાક ટાળવો જોઈએ. વધુ દૂધથી બનેલી વસ્તુઓને ટાળવી જોઈએ. જો અસહ્યતા હોય તો, એટલે કે જો તકલીફ પડતી હોય તો દૂધ ન લેવું જોઈએ. ધ્યાન, યોગ અને પ્રાણાયામ દ્વારા મનને શાંત રાખવું જોઈએ. દિવસમાં પૂરતો આરામ અને યોગ્ય ઊંઘ લેવી જરૂરી છે. પિત્ત ઘટાડવાના ઘરેલું ઉપાય. ઠંડા પીણાનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીંબુ પાણી શક્કર નાખીને પીવું જોઈએ. ઘઉંની લાપસીનું પાણી એટલે કે સત્તુ બનાવીને પીવું જોઈએ. કોપરનું પાણી એટલે કે કોપરના પાત્રમાં પાણીને ભરી રાખવાનું અને રાત સુધી તેમાં પલાળી રાખીને સવારે તેનું સેવન કરવું જોઈએ. મીઠી લસ્સી અથવા છાશ. છાશમાં જીરું, થોડું મીઠું અને થોડી હિંગ ઉમેરીને પીવાથી ફાયદો થતો હોય છે. મૂલ્યવાન હર્બ્સ. એલોવેરાનો રસ સવારે ખાલી પેટ 2 થી 3 ચમચી પીવો જોઈએ. આમળાનો રસ જે પિત્તને સમાવે છે અને તેને દિનચર્યામાં સમાવવું જોઈએ. ગુલકંદ શરદીમાં ઠંડક આપે છે અને પિત્તનું શમન કરે છે, તેથી તેનું સેવન કરવું જોઈએ. ખાવામાં સંતુલન રાખવું જોઈએ. તીખું, ખાટું અને વધુ મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ. ગરમ તાસીરવાળું ખાવાનું ઓછું કરવું જોઈએ, જેમ કે ખમણ, ભજીયા, ચટણી ઇત્યાદિ. ધોરણપૂર્વક આરામ અને યોગ કરવા જોઈએ, જેમ કે શીતલી પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ. યોગ કરવાથી પિત્તમાં રાહત મળતી હોય છે. શરદીમાં પિત્તને શમાવવા માટે શીતળ પગનીનો યોગ. 1 ચમચી ધાન્ય પાવડર રાત્રે પાણીમાં ભીંજવીને સવારમાં પીવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થતો હોય છે, તેથી તેનું સેવન કરવું જોઈએ.